રાધે રાધે. જય સિયારામ. આપણે બાણાસુર ઓખા હરણનું ચરિત્ર ચાલે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુર વચ્ચે જે લડાઈ થાય છે એ લડાઈના વર્ણન સુધી આપણે પહોંચ્યા છીએ. બાણાસુરે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ મારી સેનાને તિત્તર બિત્તર કરી નાખે છે, તહેસ નહેસ કરી નાખે છે. એટલે એને બહુ ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે એને સાત્યકીને છોડીને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આક્રમણ કર્યું અને પોતાના 1000 હાથ ઉપર એને 500 બાણ ચડાવીને બબે તીર કૃષ્ણને માર્યા. પણ કૃષ્ણએ બધાય બાણ તોડી નાખ્યા અને એને રથ વગરનો કરી નાખ્યો બાણાસુર. ત્યાં સુધી આપણે લીધું. બાણાસુર ધરાશાયી થાય છે, ધરતી ઉપર પડી જાય છે, રથ તૂટી જાય છે, સારથી મરી જાય છે, ઘોડા મરી જાય છે, ઘમાસાન યુદ્ધ ચાલુ છે. એમાં બાણાસુર રથ વગરનો ધરતી ઉપર પડ્યો છે. એટલે કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે હવે આને અસુરને ખતમ કરીએ. એટલે આમ તો મારવો નહોતો, કારણ કે પ્રહલાદના વંશના હતા, એટલે ભગવાન કૃષ્ણને મારવા નહોતા, પણ એને અધમુઆ કરી દેવાતા, જેથી લડાઈ પૂરી થઈ જાય. પણ વચ્ચે શું થયું? બાણાસુરની કુળદેવી હતી, એનું નામ હતું કોટરા. એ કોટરા નામની એમની જે કુળદેવી હતી એ બાણાસુરની ધર્મની માતા હતી. એને જોયું કે મારો પુત્ર બાણાસુર હારવાની તૈયારી ઉપર છે, મારો પુત્ર બાણાસુર થાકી ગયો છે. એને જોયું ને એટલે નગ્ન અવસ્થામાં એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને ઊભી રહી. નંગ ધડંગ અવસ્થામાં ભગવાન કૃષ્ણ સામે આવી અને ઊભી રહી. એટલે ભગવાન કૃષ્ણએ એની ઉપર દ્રષ્ટિ ન પડે એટલે પોતાનું મોઢું ફેરવી લીધું. કારણ કે નગ્ન સ્ત્રીના દર્શન પર પુરુષને કરવા શાસ્ત્ર નિષેધ છે. શાસ્ત્ર છૂટ આપતું નથી, કોઈ પણ સ્ત્રી હોય એના દર્શન કરવા જોઈએ નહીં. એટલે ભગવાન કૃષ્ણએ મોઢું ફેરવી લીધું એટલે બાણાસુરને ભાગવાનો મોકો મળી. એટલે બાણાસુર ભાગી અને પોતાના નગરની અંદર ચાલ્યો થાય. આવી વસ્તુ છે. એક વાત યાદ રાખવી જોઈએ કે અજામિલે એક ગલત દ્રશ્ય જોયું હતું સ્ત્રી પુરુષનું, અને અજામિલ વેશ્યાના ચક્કરમાં ફસાઈ ગયો હતો. એટલે આંખ અને કાન આ બે આધ્યાત્મિક જગતમાં સંભાળી રાખવા જેવી વસ્તુ છે. આંખથી ક્યારેય કોઈ પણ દ્રશ્ય જોવા ન જોઈએ ખરાબ, અને કાનેથી કોઈની નિંદા અને સાંસારિક વાતો સાંભળવી જોઈએ નહીં. આ બે વસ્તુમાં જે પાર નીકળી જાય છે એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. એમાં કોઈ શંકા નથી. તો હવે શંકર ભગવાન એક જગ્યાએ જંભાઈ લે છે, આળસ મરડી અને બગાસા ખાય છે. બાણાસુર પોતાના નગરમાં વયો ગયો છે. હવે મેદાન ઉપર એક જ વ્યક્તિ હતો, એ જે શિવજીએ છોડેલો જ્વર, 3 માથાવાળો શિવજીએ છોડેલો જ્વર હતો. જ્વર એટલે તાવ થાય. તો તાવ છે ને, આ તાવ એવો હતો કે જે કૃષ્ણની સેનામાં તહેસ નહેસ મચાવતો હતો. એ જ્વર તો 10 દિશાઓને બાળતો એ જે જ્વર છે એ ભગવાન શ્રી કૃષ્ણ તરફ આવે છે. બાકી તો લડાઈના મેદાનમાં કોઈ હતું નહીં, પણ આ જ્વર હતો એ પોતાનું કામ કરતો હતો. હવે ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આ જ્વર અમારી સેનાને તહસ નહસ કરે છે ને હેરાન કરે છે. એટલે કૃષ્ણને પણ ગુસ્સો આવ્યો અને કૃષ્ણએ એની ઉપર વૈષ્ણવ જ્વર છોડ્યો. જ્વર સામે જર, જેમ બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર, એમ જ્વર સામે જ્વર. તો વૈષ્ણવ જ્વર અને માહેશ્વર જ્વર બે વચારે લડાઈ ચાલુ થઈ ગઈ. બે લડાઈ કરવા માંડ્યા. અંતમાં ભગવાન શ્રી કૃષ્ણનો જે વૈષ્ણવ જ્વર છે એને માહેશ્વર જ્વરને પીડિત કરી નાખ્યો. માહેશ્વર જ્વર પીડિત થઈ ગયો, ભયભીત થઈ ગયો અને પોતાના બચવાનો ઉપાય ગોતવા માંડ્યો કે હવે મારે કઈ રીતે બચવું. તો એને અન્યત્ર બચવાનો કોઈ ઉપાય ન જોયો
એટલે એ ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયો. આ એક અગત્યની વાત છે કે સંસારમાં તમને બચવાનો કોઈ ઉપાય ન મળે તો ભગવાનની શરણમાં જાજો. ભગવાનની શરણમાં જાશો તો અવશ્ય તમારો બચવાનો કંઈક ને કંઈક ઉપાય થઈ જશે. જ્યારે વિભીષણજી રામની શરણમાં આવ્યા ત્યારે રામ એમ કહે છે, શક્રુદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચૈ યાત. પછી મને નથી આવડતો શ્લોક, પણ એમ કહે છે એક વખત પણ કોઈ વ્યક્તિ મારી શરણમાં આવીને એમ કહે છે કે ભગવાન હું તારો, તો હું અભયમ સર્વભૂતેભ્યો દદામી વ્રતમ મમ, એવો કઈક શ્લોક આવે છે. હું એને બધાય પ્રાણીથી અભય કરી દઉં છું. બધાય પ્રાણીથી, કોઈ પ્રાણીથી એને પછી ભય રહેતો નથી જે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જાય છે. એટલે જેથી બચવાનો કોઈ ઉપાય ન મળે, સંસારમાં તમને કોઈ રસ્તો ન મળે, તમે કોઈ મુસીબતોમાં ફસાઈ જાવ, ત્યારે ભગવાનની શરણમાં જાજો, અવશ્ય કોઈ ને કોઈ રસ્તો નીકળી જશે, નિશ્ચિત. કારણ કે ભગવાનની શરણમાં ગયા હોય અને રસ્તો ન નીકળ્યો હોય એવું ક્યારેય બની જ ન શકે. મેં તો નોકરી કરી છે શિક્ષકની, એટલે મને ખબર છે ઘણી વાર લાંચ રૂશ્વતમાં ઓમાં ને માનસિક ટેન્શન આવે. આપણે બોલો કે પૈસા ખાવા છે, આ કે પૈસા ખાવા છે, સરપંચ કે પૈસા ખાવા છે ને, પણ દરેક મુસીબતમાંથી ભગવાનની કૃપાએ બચાવ્યા છે, એનો મેં અનુભવ કર્યો. હા, ત્યારે ખબર નથી પડતી, ત્યારે એમ લાગતું હતું કે આપણી કિસ્મત હતી તો બચી ગયા, પણ હવે તો સ્પષ્ટ દેખાય છે કે પગલે પગલે ભગવાને જ આપણે સંભાળ્યા છે, ભગવાને જ આપણે આગળ વધાર્યા છે, એવું હવે દેખાય છે. એટલે જ્યારે તમને સંકટ કે એવું આવે ત્યારે ભગવાનની શરણમાં જાવું, ભગવાન રસ્તો કાઢી દેશે. એક તો વિભીષણની વાત મેં કરી, અને બીજી શરણાગતની વાત કરું તો એક વાત મને યાદ આવતી હતી ને, કે શરણમાં જાય તો ભગવાન તરત રસ્તો કાઢે છે. માનો દ્રૌપદીની જ વાત લઈએ, દ્રૌપદીનું ચીર ખેંચાતા હતા તો સાડી ખેંચાવા સુધી દ્રૌપદીને ખબર નથી કે હું કોની શરણમાં જાઉં. બધાની શરણ ગોતતી હતી, પતિની, ભીષ્મની, બધાની શરણ ગોતતી હતી દ્રૌપદી. પણ જયારે હારી ખેંચાણી ત્યારે કૃષ્ણની શરણમાં ગયા તો એક ક્ષણમાં જ કૃષ્ણએ એની સાડી વધારવા માંડ્યા અને એને બચાવી લીધી, એક જ ક્ષણની અંદર. આવી વાત છે. એટલે સંકટ સમયે જે ભગવાન કૃષ્ણની શરણ લે છે તો ભગવાન શરણાગતની રક્ષા અવશ્ય કરે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધાય શરણાગતને છોડી શકે, પણ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય શરણાગત ભક્તોને છોડતા નથી. તો હવે આજે માહેશ્વર જ્વર છે, માહેશ્વર જ્વર ભગવાન કૃષ્ણની શરણમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. આપણે એ સ્તુતિમાં થોડીક નજર નાખીએ તો માહેશ્વર જ્વર બોલે છે કે પ્રભુ આપની શક્તિ અનંત છે. એક એક લીટીમાં ઊંડા ઉતરીએ તો ભગવાનના ગુણાનુવાદ, એમાં સ્તુતિમાં તો ભગવાનના એવા દિવ્ય ગુણાનુવાદ હોય ને કે એની વાત ના પૂછો. અને આ કહે છે કે ભગવાન તમારી શક્તિ અનંત છે. અનંત શક્તિ એને કહેવાય કે જેની શક્તિ ક્યારેય ખૂટે નહીં. ભગવાન યુગો યુગો ત્યાં ભક્તોની મદદ કરે છે, યુગો યુગો ત્યાં ભગવાન ચમત્કાર કરે છે, પણ આજ સુધી ભગવાનની શક્તિ ખૂટી નથી. અને તમે ઇન્દ્ર બની જાવ ને તો ઇન્દ્રનું પુણ્ય પૂરું થાય છે, એની બેલેન્સ પૂરી થાય છે, તેને ધરતી ઉપર આવવું પડે છે, પણ યુગો યુગો ત્યાં ભગવાનની શક્તિ અનંત રીતે વપરાય છે. તો એ ભગવાનની શક્તિ ઓછી નથી થતી, કારણ કે ભગવાન અનંત શક્તિ સંપન્ન છે, અનંત શક્તિશાળી છે. એટલે જ ભગવાનની શરણમાં જવું જોઈએ, કારણ કે એની શક્તિ કોઈની કમ પડતી નથી. પછી કહે છે તમે બ્રહ્મા આદિ ઈશ્વરોના પણ મહેશ્વર છો. મતલબ બ્રહ્મા આદિ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે કયો એના પણ આદિ પુરુષ, ઈશ્વર પુરુષ તમે છો, એમ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન કૃષ્ણને મહેશ્વર કીધા, એટલે મહેશના પણ ઈશ્વર. મહેશ એટલે મહાદેવ થાય, મહાદેવના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, અને બ્રહ્મા આદિ દેવતાઓના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. પછી તમે બધાની આત્મા અને સર્વ સ્વરૂપ છો. મતલબ હે કૃષ્ણ, પ્રત્યેકની આત્મામાં તમે જ રહેલા છો. સર્વ સ્વરૂપ એટલે આ જેટલા રૂપ દેખાય ને એ બધા રૂપમાં હે કૃષ્ણ તમે જ લીલા કરી રહ્યા છો. તમારા સિવાય આમાં કોઈ લીલાધારી દેખાતું નથી, એમ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. પછી કહે છે તમે પ્રભુ અદ્વિતીય છો અને કેવલ જ્ઞાન સ્વરૂપ છો. આ એક અગત્યની વાત આવી ગઈ. અદ્વિતીય એટલે ભગવાને જેટલી સૃષ્ટિ ઉત્પન્ન કરી
અને જેટલી સૃષ્ટિમાં લોકો દેવી દેવતાઓ ઉત્પન્ન કર્યા એ બધાય માત્ર એકલા કૃષ્ણ જ છે, એટલે એને અદ્વિતીય કીધા. મતલબ સંસારમાં બીજું કોઈ પ્રાણી છે જ નહીં, અને જે પ્રાણી તમને દેખાય છે એ બધા કૃષ્ણના સ્વરૂપ છે, કૃષ્ણની જ આત્મા છે, એટલે ભગવાનને અદ્વિતીય કહેવામાં આવે છે. દ્વિતીય એટલે બીજું કોઈ છે જ નહીં, એક જ ભગવાન છે. ચાહે પછી રાધા કૃષ્ણ લીલા માટે ભલે અલગ બન્યા હોય, એક જ કૃષ્ણમાંથી રાધા અને કૃષ્ણ બન્યા છે, અને એમાંથી આ સંસારના જીવો ઉત્પન્ન થયા છે, પણ ભગવાન અદ્વિતીય છે. જ્યારે આપણે ભગવાનને મળશે ને ત્યારે આપણે ખબર પડશે કે એક આતંકવાદી અને એક સંત એ બે અદ્વિતીય જ છે, બેયમાં એક જ હરખો ભગવાન છે. હા, પછી કર્મ અનુસાર આતંકવાદીની ગતિ ભલે નરકમાં થાય, સંતની ગતિ ભલે ભગવાન પાસે થાય, પણ આમ અદ્વિતીય તત્વ છે, આત્મા બેયની એક જ છે. કૃષ્ણ જાજા નથી, એક જ કૃષ્ણ અનંત રૂપોમાં વિલાસ કરી રહ્યા છે, એટલે ભગવાનને હંમેશા અદ્વિતીય માનવા. કોઈ એમ કે બે ભગવાન છે તો કદાપી સંભવ નથી. કોઈ કે રામ ઊંચા કૃષ્ણ નીચા, કોઈ કે કૃષ્ણ ઊંચા ને રામ નીચા, અજ્ઞાની જીવ છે. ભગવાન વાસ્તવમાં અદ્વિતીય છે. મતલબ બે ભગવાન ક્યાંથી હોય? બે જીવે નથી તો બે ભગવાન ક્યાંથી હોય? કીડીથી માંડી અને ભગવાન શ્રી કૃષ્ણ સુધી બધી આત્મા કેવળ એકલા કૃષ્ણ જ છે. એકલા કૃષ્ણ જ આટલા રૂપમાં લીલા વિનોદ કરી રહ્યા છે, બીજું કોઈ છે જ નહીં. હા, માયાના કારણે આપણે બીજું દેખાય છે કે હું પ્રિયાશરણ છું, ફલાણો છે, એ બધી માયા સિવાય કાંઈ નથી. બાકી ભગવાન અદ્વિતીય છે, એક જ છે, એટલે ભગવાનમાં એ ભેદ કોઈથી કરવા ન જોઈએ. ભગવાન તો શું, અનંત બ્રહ્માંડના જીવોમાં પણ ભેદ ન કરવા જોઈએ. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવાન વાસુદેવ દુર્લભ છે, કારણ કે સર્વત્ર વાસુદેવ જ છે. વાસુદેવ સિવાય આ સંસારમાં બીજું કઈ છે નહીં. આવી વસ્તુ છે. આ સ્તુતિ એટલી દિવ્ય છે કે એક એક શબ્દ ઉપર આપણે અર્થ કરીએ તો કેટલાય અર્થ થાય. મારી તો એટલી પહોંચ નથી, આ તો સંતોમાં સાંભળેલું કહું, પણ એટલું વાત યાદ રાખજો, આ સંસારમાં બીજું તત્વ છે જ નહીં, બીજું કોઈ છે જ નહીં, એક જ કૃષ્ણ અનંત રૂપમાં વિલાસ કરી રહ્યા છે. આ તો માયાના પડદાના કારણે આપણે બે દેખાય છે. કેવી રીતે હું તમને ઉદાહરણ આપું. માનો તમારા ઘરમાં પાણીની ડોલ ભરેલી હોય અને એ પાણીની ડોલ વચ્ચે તમે લાકડું તરતું મૂકી દેજો તો લાકડાના કારણે તમને પાણીના બે ભાગ દેખાશે. વાસ્તવમાં પાણીના બે ભાગ નથી, લાકડાને ઉપાડીને ખેંચી લ્યો એટલે પાણી ડોલમાં એક જ છે, પણ એ લાકડું વચ્ચે નાખી દો ને, ઠસાવી દો ને, એટલે લાકડાના કારણે પાણીના બે ભાગ દેખાય તમને. એવી જ રીતે ઈશ્વર એક જ છે, પણ આ કૂતરું છે, બિલાડો છે, ફલાણું છે ને, આ શરીરના કારણે આપણે કહીએ ઈશ્વર અનેક દેખાય છે. ઈશ્વર અનેક નથી, અદ્વિતીય છે, એક જ છે. જ્યારે માણસ ત્યાં પહોંચે ત્યારે એને ખબર પડે છે કે ઈશ્વર બે નથી, એક જ છે. આવી વસ્તુ છે. અને ભગવાનને કેવલ અહીંયા જ્ઞાન સ્વરૂપ કીધા. ભગવાન શ્રી કૃષ્ણ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ એને કહેવાય કે જે જ્ઞાન દ્વારા જાણી શકાય, અનુભવી શકાય. એ કૃષ્ણ હારે લીલા કરી શકાય, પણ એનું વર્ણન કરી શકાય નહીં, કારણ કે અનુભવ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતન સ્વરૂપે દિવ્ય છે, અને ચેતનનું કોઈ વર્ણન હોઈ શકે નહીં. કોઈ એમ ન કહે કે આકાશનું વર્ણન કરો. શું તમે ધૂળ આકાશનું વર્ણન કરશો? આકાશ કોને ચાખ્યું છે? કોઈ ખાટું છે કે મોરું છે કે કેવું છે? કે આકાશને કોઈ પૈકડું થોડું છે કે આકાશ કેવું છે? આકાશને ખાલી આપણે શબ્દ દ્વારા ઓળખીએ છીએ. આકાશનું બીજું કોઈ વર્ણન નથી. એવી રીતે ઈશ્વર કેવલ જ્ઞાન સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. ઈશ્વરનું કોઈ વર્ણન નથી. આજે કૃષ્ણ રામ રૂપે લીલા કરી ગયા ને, જે રૂપે લીલા કરી ગયા એનું વર્ણન છે, બાકી અસલી ઈશ્વરનું કોઈ વર્ણન નથી. એ પ્રેમ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે ઈશ્વર વિશે કોઈથી ઝઘડા ન કરવા જોઈએ, કારણ કે ઈશ્વરને જે નો જાણતા હોય ને એ જ ઝઘડા કરે. જાણે એ ચૂપ થઈ જાય, કારણ કે એને ખબર પડી જાય છે કે ઈશ્વર અનિર્વચનીય તત્વ છે. એને કોઈની વચનોમાં એનું વર્ણન થઈ શકે નહીં. ઈશ્વર આવી વસ્તુ છે. પછી કહે છે સંસારની ઉત્પત્તિ, સંસારની સ્થિતિ અને સંસારનો સંહાર પણ પ્રભુ તમે જ કરો છો. કૃષ્ણને કહે છે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર પણ પ્રભુ તમારા દ્વારા જ થાય છે. બ્રહ્માનું રૂપ ધારણ કરીને તમે સંસારની રચના કરો છો, અને વિષ્ણુનું રૂપ ધારણ કરીને સંસારનું પાલન પોષણ કરો છો, અને શિવના રૂપમાં તમે સંસારનો સંહાર કરો છો. આ ત્રણેય રૂપમાં પ્રભુ તમે જ લીલા કરો છો, બીજા કોઈ લીલા કરતું નથી. આવી રીતે
ત્યાં વર્ણન કરવામાં આવે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.